સુરતના વેસુમાં લક્ઝુરિયસ હેપી એટલેન્સિયા બિલ્ડિંગના 8મા માળે અચાનક આગ લાગી હતી અને તે પ્રસરીને ઉપરના 3 માળ એટલે કે છેક 11મા માળ સુધી પ્રસરી ગઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 5 ફાયર સ્ટેશનની ટીમને ઘટના સ્થળે રવાના કરાઈ। હાલમાં ફાયર વિભાગની ટીમો કુલિંગની પ્રક્રિયા કરી રહી છે। આગને બુઝાવવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ પણ દાઝ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। દુર્ઘટનામાં 18 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। વેસુ વિસ્તારની અંદર આગનો બનાવ સામે આવ્યો જોઈ શકાય છે। અત્યારે કુલિંગની કામગીરી જે છે તે ચાલી રહી છે। હાઇડ્રોલિક મશીન જે છે તે મંગાવવામાં આવી છે અને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ જે રીતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જે છે તે અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે। અધિકારીઓ જોડે જે છે તે નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે। તમામ આગ કઈ રીતની લાગી હતી તમામ પ્રકારની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ જ બિલ્ડિંગની અંદર પણ રાજ્ય ગૃહમંત્રી રહે છે એટલે કે ખૂબ જ તેમના દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી હતી। જોઈ શકાય છે અત્યારે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણપણે કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। જે રીતના ઘટના બની છે તે ખૂબ જ ગંભીર ઘટના હતી પરંતુ સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિ જે છે તે થઈ નથી પરંતુ અત્યારે કુલિંગની કામગીરી જે છે તે ચાલી રહી છે અને હાલ અત્યારે ફાયર વિભાગની ટીમ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અધિકારીઓ જોડે નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે। આ જ બિલ્ડિંગની અંદર ગૃહ રાજ્યમંત્રી રહેતા હોય છે ત્યારે આગનો બનાવ બન્યો હતો અને તેને લઈને ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવી હતી। ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જે કામગીરી ચાલી રહી છે ફાયર વિભાગની તે ખૂબ જ સરાહનીય કામગીરી છે અને તેને લઈને અત્યારે ગૃહમંત્રી તમામ બિલ્ડિંગો અને ટેરેસો પર જઈ તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ટેરેસ પર ફસાયેલા તમામ લોકોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આગનો જે બનાવ બન્યો હતો તે ખૂબ જ ગંભીર હતો। સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા કે જે મોર્નિંગ વોક પર આવ્યા હતા અને તે દરમિયાન મોર્નિંગ વોક પર નીકળ્યા હતા અને જ્યારે અચાનક ધુમાડો ઉપર જોવા મળ્યો હતો। ધુમાડો જોતાની સાથે તાત્કાલિક ધોરણે ઉપર ગયા હતા અને જે કામગીરી જે છે તે જોવા મળી હતી પરંતુ જે રીતના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે ફાયર વિભાગની ટીમ કામગીરી કરી રહી છે। બીજી તરફ હાઇડ્રોલિક મશીન અને ગૃહ રાજ્યમંત્રી તમામ ઘટનાનું નિરીક્ષણ પણ કરતા નજરે પડી રહ્યા છે। જે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે જે રીતના ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી સંપૂર્ણપણે કામગીરી જે છે કરવામાં આવી રહી છે અને જે કામગીરીને લઈને ફાયર વિભાગને પણ અભિનંદન જે છે તે ગૃહ રાજ્યમંત્રી દ્વારા પાઠવવામાં આવ્યા છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। જે રીતની ઘટના બની હતી શું અપડેટ મળી રહ્યા છે હાલમાં? બિલકુલ તો ચોક્કસપણે વહેલી સવારે આગની ઘટના બની હતી અને આગની ઘટના જ્યાં બિલ્ડિંગમાં બની હતી તે સામેની બિલ્ડિંગમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રહેતા હતા એટલે તાત્કાલિક ધોરણે તેમના દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। ઉચ્ચ અધિકારીઓનો કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। 5 થી વધુ ફાયર ફાઈટરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવ્યા હતા। અત્યારે સંપૂર્ણપણે આગ જે છે તે કાબુમાં આવી ગઈ છે। કુલિંગની કામગીરી જે છે તે ચાલી રહી છે પરંતુ મોર્નિંગ વોક પર નીકળેલા વહેલી સવારે લોકો દ્વારા આગ પર નજર પડી હતી અને તાત્કાલિક ધોરણે ફાયરને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી કામગીરી કરવામાં આવી હતી। સમગ્ર કામગીરી દરમિયાન એક ફાયરના જવાનને ઈજા પણ પહોંચી હોવાનો હાલ સામે આવી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ કુલિંગની કામગીરી દરમિયાન પોલીસ દ્વારા ડ્રોનના મદદથી અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આગ સંપૂર્ણપણે કાબુમાં આવી છે કે કેમ તે તમામ પ્રકારની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ડીસીપી વિજયસિંહ ગુજ્જર દ્વારા ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ જે આગનો બનાવ બન્યો હતો તે ખૂબ જ ગંભીર હતો। 7મા માળે આગ લાગી હતી। 3 માળ આગની ઝપેટમાં આવી ગયા હતા કારણ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ચીફ ફાયર ઓફિસર સહિત વેસુ ફાયર સ્ટેશન, ભીમરાડ સહિત મજુરા ફાયર સ્ટેશન, માન દરવાજા અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પરંતુ ફાયર ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આગનો બનાવ બનતાની સાથે જ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને 17 થી વધુ ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી। આગનો બનાવ બન્યો હતો। ગાડી ઘટના સ્થળે પહોંચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો કારણ કે જ્યારે બિલ્ડિંગની અંદર આગનો બનાવ બન્યો હતો ત્યારે અંદર આવવા માટે પાર્કિંગ અને અલગ અલગ જે અડચણરૂપ જે વાહનો નજરે પડ્યા હતા। ત્યારે ફાયરના ચીફ ઓફિસર જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે
આગ પર કાબુ તો મેળવી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર હાલ સામે આવ્યા નથી, પરંતુ કુલિંગની કામગીરી અત્યારે ચાલી રહી છે. એટલું જ નહીં, પરંતુ જે ઘરની વાત કરવામાં આવે તો સંપૂર્ણ 3 માળ જે છે તે સંપૂર્ણ બળીને ખાક થઈ ગયા છે. લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. જી જી આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે.